સામે એ પ્રકારની જે સર્ટિફિકેટની વાત હોય, ફિટનેસ સર્ટિફિકેટ કે ટેક્સી પાર્સિંગની વાત હોય, આ બધી વસ્તુઓ એ ચકાસવી જરૂરી છે. જે ફાયર એક્સટિંગ્યુશનની વાત કરવામાં આવે છે એ પણ હોવું જરૂરી છે. આપને શું લાગે છે કે આ મુદ્દો જે છે એમાં સૌથી વધારે જે ધ્યાન આપવા જેવી બાબત જે છે એ શું છે? સૌથી પહેલા મારી જીવની એક કહેવત કહું તમને કે પોચું ફાડીને પાટું મારવું અને મજબૂત આગળ મુજરો કરવો. તંત્રની અને સરકારની આ નીતિ છે. અમને તો મોંઘું પડશે, વાલી તરીકે બધું મોંઘું પડશે, અમે જાણીએ બી છીએ. સ્કૂલ વાહન ચાલકો પ્રયત્નો પણ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક આરટીઓ એટલી બધી બેદરકારી રાખે છે કે સમયાંતરે એની પરમિટનું કે એવી કામગીરી કરતા નથી. અમે પૈસા ખર્ચીએ છીએ બાળકની સલામતી માટે. અમારા બાળક અમારા કરતાં વાહન ચાલક પાસે વધારે રહે છે. એ સારી રીતે સાચવે જ છે, અમને બી ખબર છે, પણ એને મોંઘું પડે છે. કેમ? કારણ કે ખર્ચા આજે 3 વર્ષ પહેલાં 5 વર્ષે ટેસ્ટિંગ હતું, સિલિન્ડર ટેસ્ટિંગ, પછી 3 વર્ષે કરી દીધું, અને હવે સાહેબે કીધું એક વર્ષે હોવું જોઈએ. એટલે શું કમાઈને બધાના સરકારને જ આપ કરવાનું?